हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્રોતો। મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે। પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે। આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહારની કે ખોરાકની જરૂરિયાત હોય છે। પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તતા કરવા માટે સૂર્યમાંથી ઉર્જા, પૃથ્વી પર આવેલા સ્રોતોની આવશ્યકતાઓ હોય છે। એનો અર્થ એ થયો કે પૃથ્વી પર વસતા દરેક પ્રકારના સજીવની તમામ મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તતા એ સૂર્યમાંથી આવતી ઉર્જા છે, એ પૃથ્વી પરના દરેક સ્રોતની મુખ્ય આવશ્યકતા છે। એનો અર્થ એ થયો કે સૂર્યની ઉર્જા છે એના દ્વારા આ બધા સ્રોતો છે એ કાર્યાન્વિત થાય છે। પૃથ્વી પર આ સ્રોતો કયા છે આપણે એ જોઈએ। વોટ આર ધીસ રિસોર્સિસ ઓન ધ અર્થ? પૃથ્વી પર આ કયા કયા સ્રોતો છે? તો આ સ્રોતો ભૂમિ, પાણી તેમજ હવા છે। મુખ્યત્વે ભૂમિ, પાણી અને હવા છે। પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ એટલે લિથોસ્ફિયર કહે છે। પૃથ્વીના 75% ભાગ પર પાણી છે। તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલા હોય છે। આ બધાને જલાવરણ કહે છે। હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને એક કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને વાતાવરણ કે વાયુનું આવરણ કહે છે। જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો આવેલા હોય। એનો અર્થ એ થયો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ ત્રણેય આવરણો જ્યાં આવેલા હોય ત્યાં જીવંત પદાર્થો જોવા મળે છે। જીવનને આશ્રય આપવા વાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે। એટલે કે જીવન માટેની જે સંભાવનાઓ છે એ આ ત્રણેય આવરણોથી શક્ય બને છે। તેથી તેને જીવાવરણના નામથી પણ ઓળખવામાં આવે છે। સજીવ જીવાવરણના જૈવિક ઘટક બનાવે છે, અથવા તો જીવાવરણના મુખ્ય જે બે ઘટકો છે, એક જૈવિક અને એક અજૈવ, એમાં દરેક સજીવ એ જીવાવરણનું જૈવિક ઘટક છે, જ્યારે વાયુ, જળ અને જમીન એ જીવાવરણના નિર્જીવ ઘટક છે। માટે આવા બે પ્રકારના ઘટકોથી જીવાવરણ શક્ય બને છે। તેની ભૂમિકા વિશે નો વધારે અભ્યાસ કરીએ તો હવા, જીવનનો શ્વાસ છે એ હવા છે। એટલે સૌથી પહેલા વાતાવરણમાંના મુખ્ય ઘટક એવો વાયુ, હવાની વાત આપણે જોઈએ તો આપણે પહેલા પ્રકરણની અંદર હવાના વિવિધ ઘટકો વિશેનો અભ્યાસ કર્યો છે। હવા ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ, આ બધાનું એક મિશ્રણ છે। આપણે એ જાણવું રસપ્રદ છે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે।
એનો અર્થ એ થયો કે આ હવાની અંદર રહેલા જે આ બધા ઘટકો છે એ પૃથ્વી ઉપર જે જીવન છે એને પરિણામે આનું દરેકનું વ્યવસ્થિત રીતે ચક્ર ચાલે છે. શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી, ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. વાસ્તવમાં શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણમાં 95 થી 97% સુધીનો કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે. આપણે પ્રકરણ 5માં અભ્યાસ કરી ગયા કે યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો, એટલે જેને આપણે પ્રાથમિક કક્ષાના આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષો કીધા હતા, એવા કોષોને ગ્લુકોઝના અણુઓ તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહેલી છે. તેના પરિણામે સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. બીજી પ્રક્રિયા કે જેમાં પરિણામ સ્વરૂપે ઓક્સિજન વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે, તે માટે દહનની ક્રિયા થાય છે, જેમાં ઓક્સિજન વપરાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એનો અર્થ એ થયો કે એક ક્રિયા એ થઈ કે જેમાં ગ્લુકોઝના અણુઓને તોડી ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજન વપરાય છે, અને બીજી પ્રક્રિયા એ છે કે કોઈ પદાર્થનું દહન કરીએ ત્યારે દહનની અંદર ઓક્સિજન વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું અને જંગલોમાં લાગેલી આગ, આ વિવિધ પ્રક્રિયાઓથી ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. આ સિવાય આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે. આપણા વાતાવરણમાં આપણે જાણીએ છીએ મિત્રો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ માત્ર 0.25 અથવા તો હવે 0.03% જેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ રહેલું છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટેની બે રીતો મુખ્યત્વે આવેલી છે. પહેલી, લીલી વનસ્પતિઓ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરી અને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે. બીજી પ્રક્રિયામાં ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ દરિયાના પાણીમાં ઓગળેલ કાર્બોનેટથી તેમનું કવચ બનાવે છે. આ રીતે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું હોય છે. હવે આપણે એ જોઈએ કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની શું ભૂમિકા છે. આપણે એ જોઈ ગયા 14.1 ની અંદર જીવનનો શ્વાસ છે એ હવા છે, કારણ કે દરેક તબક્કે દરેક સજીવને જીવન ટકાવી રાખવા માટે હવામાંના મુખ્યત્વે ઓક્સિજન એવં કાર્બન ડાયોક્સાઇડ એની જરૂર રહે છે. હવે આપણે સમજીએ આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની શું ભૂમિકા છે. વાતાવરણથી આબોહવા કઈ રીતે નિયંત્રિત થાય છે. The role of atmosphere in climate control. મિત્રો, આપણે જાણ્યું કે વાતાવરણ એ પૃથ્વીને ચાદર કે કામળાની જેમ ઢાંકે છે. આપણે જાણીએ છીએ કે હવા ઉષ્માની મંદ વાહક છે. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે. એટલે કે વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે. કારણ કે દિવસે સૂર્યપ્રકાશ હોય છે તો અચાનક દિવસનું તાપમાન વધી ન જાય એનું નિયંત્રણ વાતાવરણ દ્વારા થાય છે. અને રાત્રિના સમયમાં ઉષ્માને બહાર જતી અટકાવે છે, જેથી તાપમાન અચાનક ઘટી ન જાય. આ કામ દિવસે અને રાત્રે વાતાવરણ દ્વારા થાય છે. હવે આ વસ્તુને સમજવા માટે આપણે એક ઉદાહરણ વિચારીએ, ચંદ્ર વિશે વિચારીએ. તો જે સૂર્યથી લગભગ એટલો જ દૂર છે જેટલી આપણી પૃથ્વી દૂર છે, તેમ છતાં ચંદ્ર પર વાતાવરણ નથી. તેથી ત્યાંનું તાપમાન -190° થી 110° વચ્ચે રહેલું છે. એટલે રાત્રિ દરમિયાન ઘટીને -190° જેટલું થઈ જાય છે
જ્યારે દિવસે વધીને 110 અંશ સેલ્સિયસ જેટલું વધી જાય છે. આ રીતે તાપમાનના દિવસે અને રાત્રે બહુ મોટો ફેરફાર થતું વાતાવરણ અટકાવે છે. હવે આપણે પ્રવૃત્તિ 14.1 પરથી થોડી બાબતોને સમજીએ. નીચેનાઓનું તાપમાન માપો. પાણીથી ભરેલું એક બીકર, માટી કે રેતીથી ભરેલું એક બીકર અને એક બંધ શીશી લો જેમાં થર્મોમીટર લગાડેલ હોય છે. આ બધાને સૂર્યપ્રકાશમાં 3 કલાક સુધી રાખો. હવે ત્રણેય વાસણોનું તાપમાન માપો. તે સમયે છાંયડામાં પણ રાખીને તાપમાન માપો. હવે આ ક્રિયા કરીએ તો એની અંદર આપણે અમુક પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને આધારે આપણે એ પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ. 14.1 1 અને 2 માંથી કોનું તાપમાન નું માપ વધારે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે બીજા બીકરની અંદર રેતી ભરેલું છે, તો રેતી ભરેલા બીકરનું તાપમાન છે એ વધારે છે. હવે બીજો પ્રશ્ન છે, મેળવેલા નિષ્કર્ષને આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે? સ્થળ એટલે કે જમીન કે દરિયો? તો આપણે જોયું તાપમાનના આધારે સૌથી પહેલું ગરમ કોણ થશે? તો આપણે જાણીએ છીએ કે સ્થળ છે એ સૌથી પહેલું ગરમ થશે. ત્રીજો પ્રશ્ન છે, શું છાંયડામાં હવાનું તાપમાન રેતી અને પાણીમાં તાપમાન સમાન જ હોય? એટલે કે છાંયડામાં હવાનું, રેતીનું અને પાણીનું તાપમાન સમાન જ હોય. અને તાપમાનને છાંયડામાં શા માટે માપવામાં આવે છે? મિત્રો, દરેકનું તાપમાન, હવાનું તાપમાન, રેતીનું અને પાણીનું તાપમાન, દરેકનું તાપમાન સરખું હોતું નથી. છાંયડામાં હવાનું તાપમાન રેતી અને પાણીના તાપમાનથી અલગ હોય છે. અને તાપમાનને છાંયડામાં માપવામાં આવે છે કારણ કે હવા તીવ્ર સૂર્યપ્રકાશમાં સૌર ઉર્જાનું પરાવર્તન કરે છે. તેથી થર્મોમીટરના આંકમાં ફેરફાર જોવા મળતો હોય છે. હવે જોઈએ મિત્રો, શું બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન છે? આના કારણ વિશે તમે શું વિચારો છો? શું રોજિંદા જીવનમાં બીજી આવા પ્રકારની ઘટનાઓથી આપણે વાકેફ છીએ? તો મિત્રો, બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન છે? તો આપણે કહી શકીએ મિત્રો કે ના, એ બંને તાપમાન સમાન ન હોય. બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન ખુલ્લામાં લીધેલી હવાના તાપમાન કરતા હંમેશા બંધ પાત્રની અંદર રહેલી હવાનું તાપમાન વધારે હોય છે. અને એનું કારણ છે ગ્રીન હાઉસ અસર. એક વખત તાપમાન છે એ અંદર આવી ગયા પછી અંદર જે વાતાવરણ છે એ તાપમાનને બહાર જતું અટકાવે છે. પરિણામે બંધ શીશીની અંદરનું તાપમાન વધારે હોય છે. મિત્રો, રોજિંદા જીવનમાં બીજી આવા પ્રકારની ઘટનાઓથી આપણે વાકેફ છીએ? તો હા મિત્રો, ખુલ્લામાં પાર્ક કરેલી કારના ગ્લાસ બંધ કરી દઈએ અને સૂર્યપ્રકાશની અંદર આ કાર એમને ઊભેલી રાખીએ તો તમે જોશો કે ગ્લાસ બંધ હોવાથી કારની અંદર ની ઉષ્માનું પ્રમાણ છે એ વધી જતું હોય છે. હવે પછીનો પ્રશ્ન આવે છે, જેમ કે આપણે જોયું કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી, તો તમે તેને ઠંડા થવાના દરના વિષયમાં શું વિચારો છો? એટલે કે જો ગરમ એક સરખી ઝડપથી ગરમ ન થતા હોય તો ઠંડાઈ એક સરખી ઝડપથી થાય છે કે નહીં, એના માટે શું વિચારો છો? શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે કોઈ એક પ્રયોગ કરી શકીએ છીએ?
તો મિત્રો ઠંડા થવાના દર માટે પણ આપણે એવું કહી શકીએ કે હા, એના ઠંડા થવાના દરમાં પણ ફેરફાર હોય છે. પાણીની સરખામણીમાં રેતી ઝડપથી ઠંડી પડે છે. સાથે સાથે આપણે એ પણ કહી શકીએ કે શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે પ્રયોગ કરી શકીએ? હા, પાણી ભરેલા બીકર અને રેતી ભરેલા બીકરને 3-4 કલાક સુધી સૂર્યપ્રકાશમાં મૂકી અને પછી તેને છાંયડામાં મૂકી જુઓ તો થોડા સમય પછી બંને બીકરના તાપમાન માપવાનો પ્રયોગ કરી શકીએ આપણે, અને એમાં આપણે જોઈ શકીએ કે બંનેના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. મિત્રો, આપણે પ્રવૃત્તિ 14.1 ના આધારે આ બધા પ્રશ્નોના નિષ્કર્ષ, પ્રશ્નોના જવાબ થી વાકેફ થયા. હવે આપણે જોઈએ છીએ હવાની ગતિ એટલે કે પવનો, ધ મૂવમેન્ટ ઓફ એર એટલે કે વિન્ડ્સ શું છે, હવાની ગતિ કઈ રીતે ઉત્પન્ન થાય છે, વાતાવરણના તાપમાનના ફેરફારની અસર હવાની ગતિ ઉપર શું જોવા મળે છે એ સમજીએ. તો આપણે દિવસભરની ગરમી પછીની સાંજે વહેતા ઠંડા પવનથી રાહતનો અનુભવ કરીએ છીએ. આપણે એટલા ખુશનસીબ છીએ કે ઉનાળાના ગરમ વાતાવરણ પછી ઘણી વખતે વરસાદ પડે છે. તે કયું પરિબળ છે કે જે હવાને કોઈક વાર હવાની લહેર, કોઈક વાર તેજ હવા કે કોઈક વાર તોફાનના સ્વરૂપમાં હવાની ગતિ આપે છે? વરસાદને આપણી પાસે કોણ લાવે છે? આ બધી ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના પરિણામે ઉત્પન્ન થાય છે. પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે. સજીવ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થતી હોવાને કારણે, એના શ્વસન દ્વારને કારણે ઘણી બધી પાણી છે એ બાષ્પના સ્વરૂપમાં એ સજીવો છે એ વાતાવરણમાં એનો નિકાલ કરે છે. એટલે સજીવોની વિવિધ પ્રવૃત્તિઓ અને પાણી ગરમ થાય એને કારણે બાષ્પનું નિર્માણ થાય છે. સ્થળજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે, અને ગરમ થવાને લીધે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય છે. આ પ્રકૃતિને જાણવા માટે આપણે 14.2 પ્રવૃત્તિ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે હવાની ગતિ માટે વાતાવરણમાં થતા ફેરફારો, તાપમાનના ફેરફારો કઈ રીતે અસર કરે છે. એના માટે એક નાનકડી પ્રવૃત્તિ જોઈએ 14.2, જેમાં એક મીણબત્તીને પહોળા મોઢાવાળી શીશીમાં કે બીકરમાં રાખો અને તેને સળગાવો. એક અગરબત્તીને સળગાવો અને તે જ શીશીના મોઢાની નજીક લઈ જાઓ. આવું આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે 14.1માં. એ મુજબ ક્રિયા કરો. જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો છો ત્યારે અવલોકન કરો કે ધુમાડો કઈ બાજુએ જાય છે. એ જ રીતે અગરબત્તીને મીણબત્તીની થોડીક ઉપર રાખતા ધુમાડો કઈ રીતે જાય, કઈ તરફ જાય છે, અને બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખો છો ત્યારે ધુમાડો કઈ તરફ જાય છે. આપણે એ બધા અવલોકનના પરિણામોને સમજીએ. આપણે પ્રવૃત્તિના પરિણામ જોઈએ તો જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો છો ત્યારે અવલોકન કરો અને ધુમાડો કઈ બાજુએ જાય છે. તો મિત્રો, ધુમાડો છે એ જ્યારે અગરબત્તીને કિનારી ઉપર લઈ આવો ત્યારે સૌથી પહેલા ધુમાડો પ્રથમ મીણબત્તી તરફ જાય અને પછી ઉપર તરફ જતો રહે છે. બીજો પ્રશ્ન જોઈએ
કે જ્યારે અગરબત્તીને મીણબત્તીની થોડીક ઉપર જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે એ રીતે રાખતા ધુમાડો કઈ તરફ જાય છે? મિત્રો, આકૃતિમાં દર્શાવ્યું છે એ જોતા ધુમાડો છે સીધો ઉપર તરફ જાય છે. આવું શા માટે થાય છે? તો પેલા તો મીણબત્તીની આજુબાજુ જે હવા છે ગરમ થઈ અને ઉપર તરફ જાય છે, એટલે ત્યાં હવાનું હળવું દબાણ સર્જાય છે. પરિણામે વધુથી ઓછા દબાણ તરફ હવા ગતિ કરે. એટલે આપણે પેલા પ્રશ્નમાં જોયું કે સૌથી પહેલા મીણબત્તી તરફ ધુમાડો જાય અને પછી ઉપર જાય છે. હવે જો બરોબર જ્યોતની ઉપર રાખીએ તો ધુમાડો સીધો ઉપર જાય, કારણ કે ત્યાં તાપમાન વધારે હોય. એ જ રીતે બીજા ભાગોમાં જ્યારે અગરબત્તી રાખો છો ત્યારે ધુમાડો કઈ તરફ જાય છે? તો મિત્રો, બીજા ભાગો તરફ અગરબત્તી રાખીએ ત્યારે ધુમાડો પ્રથમ તો મીણબત્તી તરફ જશે, કારણ કે ત્યાં હવાનું દબાણ ઘટે છે. પરિણામે ધુમાડો છે એ વધુથી ઓછા દબાણ તરફ જશે અને પછી ત્યાં આજુબાજુ તાપમાનનું પ્રમાણ વધે એટલે એ ધીમે ધીમે ગરમ થઈ અને ઉપર તરફ જતો રહે છે. મિત્રો, તો આ રીતે હવાની ગતિ પણ આ જ રીતે સર્જાતી જોવા મળે છે. તો આપણે જોઈએ, ધુમાડા દ્વારા ઉત્પન્ન થતી ભાત આપણને દર્શાવે છે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા વહે છે. આ પ્રકારે જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. પરંતુ પાણીની સાપેક્ષ ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે. એનો અર્થ એ થયો કે ભૂમિ અને પાણી બંનેની ઉપરની હવામાં જમીનની ઉપરની હવા છે એ ઝડપથી ગરમ થાય છે. તો મિત્રો, યાદ કરો કે સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવા છે એની ગતિની દિશા કેવી હોય છે આપણે એ સમજીએ. એટલા જ માટે આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છીએ તો દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે, માટે ત્યાં હળવા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. અને પાણીની ઉપરની હવા છે એ જલ્દી ગરમ થતી નથી, માટે ત્યાં વધુ દબાણનું ક્ષેત્ર સર્જાય છે. એટલે વધુ દબાણથી ઓછા દબાણ તરફ હવા છે ગતિ કરે છે. આ રીતે દિવસ દરમિયાન દરિયાની હવા છે એ ઓછા દબાણવાળા ક્ષેત્ર એટલે કે જમીન તરફ વહે છે. એટલે દિવસ દરમિયાન દરિયાના પાણી ઉપરથી હવા જમીન તરફ ગતિ કરતી હોય છે. આ રીતે પવન સર્જાતો હોય છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં હવાની ગતિથી પવનોનું નિર્માણ થાય છે. માટે દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન એટલે કે ભૂમિ તરફની હોય છે. હવે મિત્રો, આપણે સમજીએ તો રાત્રિના સમયે શું થાય છે. રાત્રિના સમયે જમીન ઝડપથી ઠંડી થઈ જાય છે અને પાણી છે ઝડપથી ઠંડુ થતું નથી. માટે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, પરંતુ જમીનની સાપેક્ષમાં પાણી ધીમે ધીમે ઠંડુ થાય છે. એટલે જમીન ઝડપથી ઠંડી થઈ જાય છે. માટે પાણીની ઉપરની હવા છે એ ભૂમિની ઉપરની હવા કરતા વધુ ગરમ હોય છે. માટે ત્યાં હવાનું હળવું દબાણ સર્જાય છે અને જમીન ઉપર હવાનું વધુ દબાણ સર્જાય છે. માટે રાત્રિ દરમિયાન હવા છે એ ભૂમિથી પાણી તરફ ગતિ કરે છે. માટે આપણે આ ચર્ચાના અંતે તમે નીચેના વિષય બાબતે શું કહી શકો? તો આપણે જોઈએ, તટીય ક્ષેત્રોના વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? મિત્રો, તટીય ક્ષેત્રના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન જમીન છે
એની ઉપરની હવા, કારણ કે જમીન ઝડપથી ઠંડી પડે છે માટે એની ઉપરની હવા છે એ ઝડપથી ઠંડી થશે, અને પાણીની ઉપરની હવા છે એ ધીમે ધીમે ઠંડી થશે, માટે ત્યાં હવાનું નીચું દબાણ થશે અને જમીન ઉપર હવાનું ઊંચું દબાણ સર્જાશે. એ જ રીતે બીજી બાબત સમજીએ, તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? મિત્રો, તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે જમીનની ઉપરની હવાનું દબાણ વધારે હોય છે પાણીની ઉપરના હવાના દબાણ કરતા. પરિણામે હવાની દિશા ભૂમિથી પાણી તરફ, એટલે કે જમીનથી પાણી તરફ જોવા મળતી હોય છે. આ પ્રકારે હવાની બધા પ્રકારની ગતિ એ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે, જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાથી થતું જોવા મળે છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરતા હોય છે, જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ. અન્ય કયા કયા પરિબળો છે એ અસર કરે છે? તો પૃથ્વીના પરિભ્રમણની ગતિ એ પણ એના ઉપર અસર કરે છે. એ ઉપરાંત પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓથી પણ હવા છે અવરોધાય છે. આપણે આવા બધા પરિબળોના વિષયોમાં આ પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કરવાનો નથી, પણ એના વિશે વિચારી શકીએ કે કયા કયા પરિબળો છે એ હવાની ગતિ ઉપર અસર કરે છે. કેવી રીતે હિમાલયની હાજરીથી અલ્હાબાદથી ઉત્તર તરફ આવતા પવન કે હવાની દિશા છે એ બદલાઈ જાય છે. એની પાછળનું કારણ આ હિમાલયની પર્વતીય શૃંખલાઓ છે, એના વિશેનો આપણને ખ્યાલ આવી શકે છે. કઈ રીતે તાપમાનના ફેરફારથી હવાની ગતિમાં ફેરફાર થાય છે એ બાબતો સુધીની ચર્ચા કરી ગયા. નેક્સ્ટ ટાઈમ વરસાદ અને વરસાદ પાછળ જવાબદાર પરિબળોની ચર્ચા કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.